નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બોરસદ તાલુકા પંચાયતની નાપા તળપત બેઠક પર યોજાઈ પેટા ચૂંટણી। વલ્લભ વિદ્યાનગરના એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર દ્વારા 2 દિવસીય વર્કશોપ તથા ટ્રેનિંગ। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા 24 ગામ સમાજના આગેવાનો। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। બોરસદ તાલુકા પંચાયતની નાપા તળપત બેઠકની પેટા ચૂંટણી ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં 57.67% મતદાન સાથે 2 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયા। કુલ 7,595 પૈકી 4,380 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। બોરસદ તાલુકા પંચાયતની નાપા તળપત બેઠકના સભ્યનું અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી। આ બેઠક પરથી ભાજપ તરફથી અનવર મિયા કાજી તથા કોંગ્રેસ તરફથી અસલમ મિયા કાજી આ ચૂંટણી લડ્યા હતા। બંને ઉમેદવારો સક્ષમ હોવાથી આ બેઠક પરનો જંગ એ ખરાખરીનો જંગ બની રહ્યો છે। संपूर्ण सारी चीज़ें चालू गामना तमाम आजूबाजू मुस्लिम हिंदू मुस्लिम भाइयों ने तमाम विकास सौलो विकास तालुका पंचायत में आई थी, तो जी पब्लिक की मांग से पूरी कर दी। નાપા તળપત ખાતે સવારે 8 વાગ્યાથી 50 જેટલા કર્મચારીઓ દ્વારા કુલ 8 મતદાન કેન્દ્રો પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 63.51% પુરુષ મતદારો તથા 51.24% મહિલા મતદારોએ મતદાન કર્યું હતું। अनिल पटेल, आइकॉन न्यूज, नापा।
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં કોસ્ટ ઓફ કલ્ટિવેશન સ્કીમના ટેકનિકલ ફિલ્ડ સ્ટાફ માટે વિદ્યાનગરના એગ્રો ઇકોનોમિક્સ રિસર્ચ સેન્ટર દ્વારા 2 દિવસીય વર્કશોપ અને ટ્રેનિંગ માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ વર્કશોપમાં ડોક્ટર પી.કે. દત્તા તેમજ ડોક્ટર ચંદ્રકાંત સહિતના તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. એગ્રો ઇકોનોમી રિસર્ચના નેજા હેઠળ કાર્યરત કોસ્ટ ઓફ કલ્ટિવેશન સ્કીમે ગુજરાતના મુખ્ય પાકોના ખેતી ઉત્પાદન ખર્ચ અંગેની મહત્વની આંકડાકીય માહિતી ખેડૂતો પાસેથી એકત્ર કરવાની કામગીરી કરે છે અને આ માહિતીનો ઉપયોગ ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા કૃષિ પેદાશોના જાહેર કરવામાં આવતા લઘુત્તમ ટેકાના ભાવો નક્કી કરવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. Agriculture assistants and my dear colleagues for the workshop come training for the agriculture assistant on data collection, inputting in worksheet and in RTs. कॉस्ट ऑफ कल्टिवेशन स्कीम जिसको मिनिस्टर ऑफ एग्रीकल्चर गवर्नमेंट ऑफ इंडिया रन करती है, जो एसपी यूनिवर्सिटी में यहाँ पे लोकेटेड है 1970 से, हमने यहाँ पे एक 1.5 डे का वर्कशॉप यहाँ पे ऑर्गेनाइज करा है, जिसमें हमारे जो फील्ड्समैन हैं जो 60 डिस्ट्रिक्ट में विलेजेस में लोकेटेड है, उनको हमने यहाँ पे बुलाया है और उनको हम ट्रेनिंग दे रहे हैं. जो भी कॉस्ट ऑफ कल्टिवेशन डेटा जो वो कलेक्ट करते हैं उनके बारे में उनको क्लैरिफिकेशन करके, क्योंकि ये जो डेटा है वो मिनिस्ट्री को हम भेजते हैं, मिनिस्टर ऑफ एग्रीकल्चर गवर्नमेंट ऑफ इंडिया को, तो उसमें कोई गलतियाँ ना रहे और जो हमारा पॉलिसी मेजर जो हम उसमें से निकालते हैं वो एक्यूरेट निकले. इसीलिए हमने ये प्रोग्राम ऑर्गेनाइज करा है. और इसके लिए टी.के. दत्ता साहब जो एडवाइज़र है मिनिस्टर ऑफ एग्रीकल्चर में, साथ में चंद्रकांत जी जो एडिशनल इकोनॉमिक एडवाइज़र है, वो भी आज यहाँ पे आए हुए हैं. वो एक ग्रुप को मार्गदर्शन करेंगे और उसके बाद ये आज और कल 8 डे तक ये कार्यक्रम चलेगा. और उनके भी जो कोई तकलीफ है वो भी हम सुनेंगे और वो भी रेक्टिफाई करने की कोशिश करेंगे. એના કોસ્ટ ઓફ કલ્ટિવેશન સ્કીમમાં હું કાર્યરત છું અને આ સ્કીમ છેલ્લા 40 વર્ષથી વધારે ચાલી રહી છે. આનો મુખ્ય હેતુ છે ખેતી વિષયક ડેટા કલેક્શન કરી ભારત સરકારને સબમિટ કરવાનું છે અને એના આધારે તેઓ આપણા રાજ્યમાં જે ઉગતા મુખ્ય પાકોના ટેકાના ભાવો જાહેર કરવાની કામગીરી બજાવે છે. આપણે આ કાર્યક્રમ આજે જે રાખવામાં આવ્યો છે તે જે માહિતી એકત્રિત કરે છે આપણા ફિલ્ડમેન કમ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, તેઓ ત્યાં વધારે સારી રીતે ખેડૂતોને મળીને વધારે સારામાં સારા ડેટા કલેક્ટ કરી શકે અને એ ડેટાનો સારામાં સારો ઉપયોગ કરીને સરકારની જે જુદી જુદી પોલિસીઓ નક્કી કરવામાં આવે છે એ પોલિસીમાં શક્ય તેટલું વધારે ઉપયોગી બની શકે એવા પ્રયત્ન કરીને અમે આજે આ વર્કશોપ કમ ટ્રેનિંગ પ્રોગ્રામ તેમ માટે રાખ્યો છે અને એને અમે એવી આશા રાખું છું કે તેના આધારે આ જે કાર્યક્રમ છે વધારે ઉપયોગી બને, ખેડૂત સમાજ માટે ઉપયોગી બને તથા ભારત સરકાર માટે ઉપયોગી બને. Half day workshop and training program specifically arranged for the fieldman and agriculture assistant. The basic objective to have this is only to discuss and get the accurate data, authenticated data from the field,
So that as the tradition and the name which we have built up with the ministry, as the CCS Vallabh Vidyananagar is producing the, as usually we invite you every year to collect the RTs, we thought no, it would be the every year now the tradition. While you come, we will have a discussion on this thing. We have also activated the 2 mobile lines for you, wherein you have to report every day to us what is happening on the field, and you get a connectivity with your supervisors and the field officers. On this occasion, I will just very quickly give the overview of our CCS, which includes some of the problems we face and what exactly we are doing. As the genesis of the cost of cultivation schemes start with the interest in getting the data from the field related to the cost of production of all the plants, which is required to have a plant development. It is started long back in 1969-70, and thereafter the director of the Agro Center is looking after the work of the CCS very deeply. 1970 we got this scheme in the Gujarat, and as you all aware, the data is being used by the ministry for the fixing the minimum supply. का है। तो हमने लास्ट टाइम भी वर्कशॉप के अंदर डिस्कस किया था कि हमारा जो कॉस्ट ऑफ कल्टीवेशन डेटा के अंदर कुछ डिले, जो सबमिशन में डिले होती है, उसका मेजर रीज़न होता है कि हमारे पास में डिस्क्रिपेंसीज बहुत होती हैं। तो खासकर हमारा 610, 611 पर जो हमारे जो मेन जो आर्टिस्ट हैं, वहाँ पर ज़्यादा हमारे पास प्रॉब्लम होती है। थोड़ा सा मोर अटेंटिव होकर के देंगे तो मिनिमम हमारा डिस्क्रिपेंसीज निकलेगा और डेटा को अच्छा डेटा आएगा और उसको टाइम पीरियड हमारा कम होगा, हम ज़्यादा अच्छी तरह से उसको परफॉर्म कर सकेंगे। और रेस्ट ऑफ द थिंग्स आप लोग सब जानते हैं, ऐसे कोई प्रॉब्लम नहीं है। बट वी विल से दैट कि ऐसा नहीं है कि हम लोग दिल्ली के अंदर बैठे हुए हैं, आप लोग भी बैठे हुए हैं। आप यू आर ऑलवेज वेलकम। कभी भी किसी को भी हमारी किसी भी सहायता की जरूरत हो, वी आर ऑलवेज हैप्पी। So this field, you are all working in the field, and I personally involved in the field for a long time. In most of my career, actually, I worked in the field operation division of National Sample Service Organization, which is the largest organization in India for large scale sample service. And I worked for some time in Gujarat also. So I have a special bond with these field activities. And most of you, here present in the field. So it is a special occasion for me also to address such a category. Now let me come back to this cost of cultivation survey. He has given genesis of that, but I am just giving some more insight into that genesis or background of this survey. You may be aware that in the mid 60s there was a huge actually shortage of food grain in our country, and at that time Government of India started some of the initiatives to tackle those shortage and all these things. And one of the initiative to establish a agriculture price commission, which is subsequently renamed as a CSCP or Commission for Agriculture Cost and Prices. So its first chairman, Dr. Ashok Mitra, who actually introduced this cost of cultivation survey to have a information on cost of cultivation to fixing agriculture prices. After that, it was this started early 70s. There was a Dr. S.R. Sen committee, which actually basically set up or shaped this survey, CSCP, to decide this minimum support price of different crops.
and this minimum support price is one of the major, important factor. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ. "105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. गली शहर everywhere, अमूल दूध की लहर, मेरे साथ चलता है इंडिया, अमूल दूध पीता है इंडिया, अमूल दूध पीता है इंडिया। વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આણંદ 24 ગામ સમાજના આગેવાનો દ્વારા સર્વે ગામોના લોકોમાં સમાજ પ્રત્યેની ફરજ માટે લોક જાગૃતિ આવે તેવા હેતુસર એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ નંદભૂમિ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં જશભાઈ ખોડાભાઈ પટેલ તથા ડોક્ટર રાજેશભાઈએ મુખ્ય મહેમાન પદ શોભાવ્યું હતું. સમાજના આગેવાનોનું માનવું છે કે જ્યારે સમાજ આ રીતની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેનાથી લોકોમાં લોકો પ્રત્યે માનવતા અને માનની લાગણી જન્મે છે. તેમજ સમાજના લોકો એક સ્થળે ભેગા થતા એકબીજાને વધુ સારી રીતે ઓળખતા થાય છે. આજનો કાર્યક્રમ અમારો અહીંયા એક બ્લડ ડોનેશન કેમ્પ પ્લસ અમે અહીંયા કૃપા આરોગ્ય લક્ષી કરમસદ હોસ્પિટલમાંથી જે સ્ટાફ બોલાવે છે તે, પછી કેન્સર માટેનું માર્ગદર્શન કે કાયમ માટે આજીવન સભ્ય કેવી રીતે બનવા, કેટલા ફી ભરવી એના માટે પણ અમે માર્ગદર્શન આપવા સ્ટાફ તરફથી અમને પ્રોત્સાહિત કરવા કરીએ છીએ. પ્લસ વર્ષ દરમિયાન અમે સરોત્સવ જેવો પણ પ્રોગ્રામ કરીએ છીએ. બીજું અમારો એક ખાસ ધ્યેય એ છે કે 24 ગામ પાટીદાર સમાજ આણંદ, વિદ્યાનગર અને કરમસદમાં જે રહેતા હોય, આશરે લગભગ 300 થી 350 ફેમિલી અહીંયા રહે છે. એ લોકોની ટોટલ એડ્રેસ, ટેલિફોન સાથે ડિરેક્ટરી અમે એક તૈયાર કરવા માગીએ છીએ, જે અમે લગભગ ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં અમે એને રજૂ કરીશું. આ અમારો ધ્યેય અને અમારો ઉદ્દેશ છે. આખો પ્રોગ્રામ અમે બધા ભેગા થવા માટે જ કરીએ છીએ, એકબીજાને ભૂલી ના જઈએ. એટલે દર 2 મહિને એવો એક નિયમ રાખ્યો છે, ગેટ ટુગેધર કરવું. પ્રોગ્રામને લઈને પછી બીજા 2-3 નાના નાના પ્રોગ્રામ આવો ગોઠવી દે છે. ખાસ તમારા મીડિયાવાળાનો આભાર. અમે જે કંઈ કરીએ છીએ તમે છો તો લોકો જાણશે કે અમે શું કરીએ છીએ. અમારો જે સમાજ છે એ 20 કિલોમીટર દૂર બધો વસેલો છે, એટલે એ લોકો પણ આવી શકે, અમે પણ અહીંયાથી જે કંઈ કરીએ છીએ એ લોકોને જાણ થાય. એ હેતુસર જ આ શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને ધાર્મિક આસ્પેક્ટ લઈ અને અમે પ્રોગ્રામ કરીએ છીએ. હું એક મેસેજ આપવા માગું છું કે આજે 24 ગામ પાટીદાર સમાજ એની અંદર આજે આ રીતે બધા પ્રોગ્રામો થતા હોય, બધા એક થાય અને એક થઈ અને કંઈક આપણો 24 ગામ પાટીદાર સમાજનો વિકાસ થાય. આજે બીજા બધા જે આજે 24 ગામ છે, એવા મોટી 27 છે, એવા બધા જે ગોળ છે, એની અંદરથી પણ 24 ગામ પાટીદાર સમાજની અંદર નવા નવા આવા પ્રયત્નો કરીએ. બ્લડ ડોનેશન છે, પછી દરેકને એક સાથે મળવું, આવા બધા પ્રોગ્રામો કરીને એક સાથે મળી અને જો આપણે આપણો 24 ગામ પાટીદાર સમાજનો વિકાસ કરીશું તો જેવો ગામડાની અંદર વિકાસ થશે તો શહેરનો થશે તો આખા ગુજરાતનો વિકાસ આપણે કરી શકીશું. એ જેથી અમે 24 ગામ પાટીદાર સમાજના બધા જ એક ભેગા સાથે મળી અને આગળ કામ કરવા ઈચ્છીએ છીએ.
વિકાસ પરિષદના પેટ્રન સભ્ય પણ તેઓ છે. આ ઉપરાંત વર્ષ 2008થી ગ્રામ કિસાન સમિતિના પ્રેસિડેન્ટ છે. 2009થી ઝોનલ રિસર્ચ એન્ડ એક્સટેન્શન કમિશનના પણ તેઓ સભ્ય છે. આ ઉપરાંત 2009થી નેશનલ એગ્રીકલ્ચર એક્સપેન્ડિચર એન્ડ પ્રાઇસ કમિશનના કોઓપ્ટ સભ્ય તરીકે પણ પોતાની સેવાઓ આપે છે. આ ઉપરાંત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પણ તેઓએ મેળવેલ છે. અને ICAR નવી દિલ્હી દ્વારા આયોજિત ફૂડ સિક્યોરિટી એન્ડ હંગર મેનેજમેન્ટ વિષય પર પણ તેઓએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપેલ છે અને તે બદલ તેઓનું સન્માન પણ થયેલ છે અને એવોર્ડ પણ મેળવેલ છે. સમાજના આજુબાજુના આણંદ, વિદ્યાનગર, મોગરી, કરમસદ તથા ગામમાંથી આવેલ વડીલો તથા મિત્રો તથા બહેનોનું હું સ્વાગત કરું છું. તો બધું આપણને કહી દીધું. બીજું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો ખેતીની અંદર પણ આપણે જો ધારી શકીએ તો ઘણા આગળ નીકળી જઈએ અને ઘણું બધું ખેતીમાં પણ છે. આજે કોઈ પણ વ્યક્તિ એવું વિચારતો હોય કે મારે વીઘું કે 2 વીઘા જમીન છે, પણ વીઘું 2 વીઘા જમીનની અંદર પણ જો ધારે તો એ લાખો રૂપિયા એમાં કમાઈ શકે એવી અત્યારે નવી આધુનિક ટેકનિકો આવી રહી છે. કારણ કે વીઘા 2 વીઘાની અંદર કમાવા માટેનો હું 2 દાખલા આપું કે એમ કહેતા હોય છે લોકો કે હું જો ગાયો ભેંસો તબેલો કરું તો કોઈ આપણને છોકરી ના આપે. હું નથી માનતો એવું કે આજે ગાયો ભેંસોનો એક તબેલો કરીએ તો ઓછી જમીન રોકાય. આજે તમે 5, 15, 20 ઢોર રાખી અને જો આપણે જો એનું સેવા કરીને એમાં દૂધની આવક મેળવીશું તો પણ આપણે એમાંથી વધારેમાં વધારે ઓછી જમીનમાંથી આપણે આવક સારી મેળવી શકીએ. બીજું કે અત્યારે નવી ટેકનોલોજીમાં ગ્રીન હાઉસ, નેટ હાઉસ આ બધા જે સરકાર તરફથી પણ આપણને સહાય મળતી હોય છે, તો એ આપણે 2 વીઘાની જમીનમાં આપણે બાંધીશું તો એની અંદર 50% સરકાર તરફથી આપણને સબસિડી પણ મળે છે. તો એવું કરીને એની અંદર ગ્રીન હાઉસની અંદર કેપ્સિકમ, મરચાથી માંડીને અનેક પાકો આપણે કરી રહ્યા છે અને લોકો અત્યારે હાલમાં ઘણા બધા ચાલુ કરી દીધા છે અને એમાં એક 2 વીઘાની અંદર પણ 10 લાખ રૂપિયા આવક મેળવવાના સ્ત્રોત પણ એમાં રહેલા છે. તો આજે જે એવું કહે છે કે વીઘું 2 વીઘા જમીન છે એટલે હું આગળ કશું ના કરી શકું અને લોકો ફોરેન તરફ દોડતા હોય છે અને મોતના મોંમાં જતા હોય છે. તો આજે ઓછી જમીને પણ આપણે સારામાં સારું વળતર મેળવી શકીએ. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, આણંદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. નાપાડ વાંટા નજીક આવેલ સુલતાનપુરામાં રહેતા મોહમ્મદ હુસેન ભારત સંઘ રાઠોડ, જેઓનું હીરો હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ નંબર GJ23A4495, કિંમત ₹30,000, જે પોતાના ઘરની બહાર પાર્ક કરેલ ત્યાંથી કોઈ ચોર હરામખોર ચોરી કરી ફરાર થઈ ગયેલ છે. આ અંગેની ફરિયાદ મોહમ્મદ હુસેને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉમરેઠમાં રહેતા હિતેશભાઈ મણિભાઈ પટેલ, મણિભાઈ શંકરભાઈ પટેલ, કિંજલબેન મણિભાઈ પટેલ તથા મધુબેન મણિભાઈ પટેલ આ તમામ ભેગા મળી બિંતલબેનને સંતાનમાં દીકરો નહીં જન્મતા દીકરી જન્મેલ હોય તે બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી, બીભત્સ ગાળો બોલી, ગળદાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ છે. આ અંગેની ફરિયાદ બિંતલબેને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તારાપુરથી વટામણ તરફ જતા હાઈવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા એક અજાણ્યા વૃદ્ધ પુરુષને ટક્કર મારી પાડી દઈ એક્સિડન્ટ કરી મોત નિપજાવી પોતાનું વાહન લઈ નાસી જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ મોહનભાઈએ તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.